જય માતાજી. મોર્નિંગ બધા મિત્રોને ફરીવાર એક નવો વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આપણે બસ એક નવો વ્લોગ લઈને આવી ગયા. આજે કરવાની છે ને આપણે વાવણી છે. થોડાક દિવસ આપણે વાટ હતી કે વરસાદ 2-3 દી ન આવે અને બધું સુકાઈ જાય થોડુંક, તો આપણે વાવણી કરી નાખીએ. આજે એવું થઈ ગયું તો આપણે છે ને વાવણી ચાલુ કરી દેવાની છે. ખેતર હાલતા થાય સામાન બધું થઈ ગયું છે રેડી. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. પહેલાં તો આપણે છે ને વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, અને નવા હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો, ને એક નાની એવી મસ્તની છે ને કોમેન્ટ કરી નાખજો. આપણે થોડીક વારમાં આગળ નીકળીએ. કપડાં બપડા આપણે ખેતરના પહેરી લીધા છે, આગળ નીકળીએ. ફાઇનલી મિત્રો ખેતર તો પૂકી ગયા ને હવે આગળ થોડીક વારમાં બળદગાડી પાવી ગઈ છે, એટલે આપણે આગળ થોડીક વારમાં વાવણી ચાલુ કરી દઈએ. ખેતર છે ને કરે છે, પછી આપણે આગળ વાવણી કરીએ શરૂ. ફાઇનલી છે ને આપણે બાબુ કાકાના ખેતરમાં છે ને વાવણી કામ ચાલુ થઈ ગયું છે. ચાલુ થાય થોડીક વાર રહીને આગળ આપણે એક રીલ શૂટ કરવાની છે, તો ઘડીક રહીને આપણે બધી ચાલુ કરીએ. આપણે ચાલુ છે આગળ વાવણી કરવાનું. હાથી છે ને પાછળ હમાર છે. હમાર જે ઓલી સાઈડનું છે ખેતરમાં વાવવાનું ચાલુ થઈ જાય થોડીક વારમાં. વિડીયોમાં બની રહેજો. ભાઈ છે ને અમારે પર ચડી ગયા. થેલી લઈ લીધી, સોનાસી નારિયેલ, અગરબત્તી,
કાકાના છેલ્લું ઓલું છે. હવે નાથી પછી ડાયરેક્ટ આ સાઈડ અમારું ચાલુ થઈ જાય. તો નાથી શરૂઆત કરવાની છે એટલે આગળ નારિયેલ ને બધું વધેરી લઈએ આપણે. સાઈડ જઈશ તો મિત્રો આગળ છે ને હાથી અહીંયા જઈશ ને અમારા સાથે સાથે વરસાદ પણ આવે છે. આગળ થોડા સાટા ચાલુ છે. આગળ તો વાદળા છવાઈ ગયા ને આગળ છે ને ધીમે ધીમે સાટા ચાલુ થઈ ગયા. શું થાય કંઈ ખબર નથી. હવે આપણું ચાલુ થઈ ગયું છે આગળ. હવે કરી નાખ્યું. ઘડીક વાર પોરો ખાઈશ તો અમે આવી ગયા ગાય પહેણ પંકજની ખુશી. કેમ પંકજ મજા આવે છે ને વાવણી કરવાની? કેમ હાથીમાં બે હતી? હાથીમાં બે હતી કે અમારમાં બે? અમારમાં બે હતી. મજા આવતી? પંકજભાઈ છે ને આગળ અમારમાં બે હતી. અમે તમને દેખાડ્યું એમ. અમે તો આગળ આવી ગયા ગાયને ખુશીને રમાડવા. તો ખુશી આ ગાયને સેન્ડલો કરી દીધો, ભેંસને સેન્ડલો કરી દીધો, ખુશીને સાથે સાથે છે ને વાસુડાને પણ કરી દીધો. મિત્રો ફાઇનલી આખું ખેતર છે ને પૂરું થઈ ગયું. બધું આપણે વાવણી થઈ ગઈ. છેલ્લું બધું બધું પૂરું થઈ ગયું ને હવે પાછળ ઉમર હાલવાનું છે. ત્યાં આગળ વાકી નાખીએ તો આપણે આગળ છે ને બધું થઈ ગયું છે. મસ્ત હોવાઈ ગયું છે. હવાર હાંકવાનું કામ ચાલુ છે. જોઈ લો ને આપણે આવી ગયા સાંકડી છે ને ઢાળીએ. જોઈ લો કેમ કે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. હવે પછી થોડીક વાર રહીને પછી બીજું ખેતર છે બાબુ કાકાનું જવાનું છે. થોડીક રહીને આપણે ના જઈએ ખાઈ લઈએ પછી. હવે મિત્રો પૂરું બધું થઈ ગયું. હું અહીંયા ખાટલામાં હોતો ફોન જોતો હતો ઘડીક વાર. હવે જવાનું છે બીજે ખેતર વાવણી કરવા માટે. કપ્પા અને મેંડી બે એવા પણ લાગીશ. ઘડીક રહીને જઈશ બધું તૈયાર કરીશ. આપણે બે ખેતર થઈ ગયું. આપણે બીજા ખેતરમાં જવાનું છે. તો ઘડીક વાર અહીંયા આરામ કરતો હતો. ઉતો નહોતો પણ ઉતો ફોન જોતો હતો. આગળ બધે બળદને ગાડીને બધું છોડેશ. આગળ થોડીક વાર રહીને જવાનું છે. તો ચાલો પહેલાં જવા પડે આપણે. તો આગળ છે ને ઓલે ખેતર જઈને પછી વિડીયો પાછો ચાલુ કરીએ. આગળ જો ગાયને પાણી પીવાનું ચાલુ કરી દીધું. વાસડાને પાણી પીવાનું ચાલુ કરી દીધું. જો આગળ છે ને બળદ ગાડી રેડી કરીને જવા દીધીશ. પંકજભાઈ છે ને અહીંયા જોઈને ભેંસને ને પાડીને છે ને પાણી પીવડાવે છે. જો આગળ આપણે છે ને કામ ચાલુ કરી દીધું. ગાળે વસાળે બધા ઊભી ગયા. સાંકડી તો ઘણી વાર તો કંઈ નહોતો. હાથીની પાછળ હતો. પછી આગળ કપાસ સોંપવાનું ચાલુ કરી દીધું. ગાળે વસાળે ઊભી ગયા. હું અહીંયા ઊભી ગયો. કપાસ સોંપાય છે. વાવણી કરીને પૂગી ગયા ઘરે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. આજનો વ્લોગ તો આપણે અહીં એન્ડ કરીએ. વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો બાય બાય.